તો જય માતાજી મિત્રો. તો આજે તમને આપણે જણાવીશું કે આરસીએમમાં જોડાવાના શું શું ફાયદા છે અને આરસીએમની પ્રોડક્ટ અપનાવો અને આપનું સ્વાસ્થ્ય સુધારો. તો આજે તમને આપણે જણાવશું કે આરસીએમમાં જોડાવાથી શું શું હોય, કઈ રીતે હોય, તો તેમને સંપૂર્ણ માહિતી આજે આપણે તમને આપશું. તો એન્ડ સુધી બન્યા રહેજો. તો આરસીએમની પ્રોડક્ટ ખરીદવા માટે આપણે આ ફરતા વિસ્તારમાં બધી જ જગ્યાએ મોલ બની ગયા છે આરસીએમના. તો ત્યાંથી તમે વસ્તુ લઈ શકો છો અને તેનું તેલ અને દવા બહુ મસ્ત સારી આવે છે. તો એ અપનાવો અને આપનું સ્વાસ્થ્ય સુધારો. તો આરસીએમમાં જોડાવાના ઘણા ફાયદા છે. તેમાં તમે દર મહિને વસ્તુ ખરીદો તો 6-7 મહિને તમને વસ્તુ ફ્રી પણ મળે છે. આરસીએમવાળા આપે છે ફ્રીમાં વસ્તુ તમને. તો આરસીએમમાં જોડાઓ અને આપનું સ્વાસ્થ્ય સુધારો. તો બોલો જય આરસીએમ. તો તમને હું એક વિડીયો બતાવું, તે જુઓ. તેમને આરસીએમ પ્રોડક્ટ અપનાવી છે અને કેવું તેમને ફરક પડ્યું છે તે તમે એમની પાસેથી જાણી શકો છો. તો તમને વિડીયો બતાવું તો તમે જોઈ શકો છો. નમસ્કાર. શું તમારું નામ? વાલજીભાઈ માવજીભાઈ પરાલિયા. બરોબર. તો તમને શું પહેલા તકલીફ હતી? તકલીફ તો ઘણી હતી. હાઈ બીપીની હતી, કબજિયાતની હતી, પછી આ ચામડીમાં ત્વચાની થોડી બધી તકલીફ, પગે ખરજવા જેવું જેવું છે. બરોબર છે. તો તમે શું વસ્તુ બધી વાપરી તો તમને રિઝલ્ટ આવ્યું? વસ્તુમાં તો મારા ભાઈબંધ છે જગદીશભાઈ ચંદ્રૈયા, બરોબર. એને મને કીધું કે તમે વાલજીભાઈ એક આ ટ્રાય મારો, બરોબર. અને ન થાય તો કે પૈસા હું પાછા આપી દઈશ. બરોબર. તો તમે પછી મને તેલ કે વાપર્યું? આ તેલ આ હેલ્થ રહ્યું ને, હેલ્થ તેલ આપ્યું, ગામા ઓરિજિનલ, ગામા વાપર્યું, ન્યુટ્રીચાર્જ ન્યુટ્રીચાર્જ મેન પણ વાપર્યું. આ વસ્તુ હું વાપરું છું. હા. લગભગ એનો 70% ફેર છે. 10-12 દિવસ ફેર. 10-12 દિવસની અંદર. તો હાઈ બીપી તો હાવ એટલે હાવ બિલકુલ વહી ગયું. હાવ ડિલેટ થઈ હા, ગયું. delete થઈ ગયું. બહુ સરસ. તો વાલજીભાઈને એક જોરદાર રિઝલ્ટ આવ્યું છે. આપણે જે 12 દિવસની અંદર જે એમને ગેસ, એસિડિટી, કબજિયાત રહેતું હતું, બીજા નંબરમાં પગે ખરજવું હતું, એની પણ ટ્રીટમેન્ટ ચાલુ હતી, પણ રિઝલ્ટ નહોતું. પણ ખાલી ખાવાનું તેલ બદલી નાખ્યું વાલજીભાઈએ, ગામા લીધી અને ન્યુટ્રીચાર્જ મેન લેવાથી એમને 100% અત્યારે રિઝલ્ટ છે કે હવે ઘરે ઘરે પહોંચાડવાનું છે અને લોકોને બીમારીઓથી બચાવવાના છે. કારણ કે ખૂબ લોકોને ડાયાબિટીસના પ્રોબ્લેમ હતા, એમને પણ હાવ નોર્મલ થઈ ગયા છે. ઘરે દવાખાનું બંધ કરવું હોય ફરજિયાત આ લેવી. બરોબર. પડશે. તો આપણે ઘરે ઘરે લોકોને મેસેજ દઈ શકીએ ને વાલજીભાઈ? એક કોઈ ઘરે જઈ, હું તો એમ માનું છું ચાલીને જાઓ, હા. પણ મેસેજ દો જેથી કરી લોકોનું ભલું થાય, ભલું થાય. લોકો દવાખાનાના છુટકારામાંથી છૂટી જાય. બહુ સરસ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જય આરસીએમ. જય આરસીએમ.